જય સ્વામિનારાયણ મારા પ્રિય હરિભક્તો, આજના વિડીયોમાં આપણે વિવેક સ્વાગર સ્વામીજીનું એક ખૂબ જ પ્રેરણાદાયક પ્રવચન સાંભળવાના છીએ. કૃપા કરીને અંત સુધી જરૂર સાંભળજો. કે સમ સુરત ભાવને એકતા દૃઢ કરો તો અમારી કરોડો રૂપિયાની સેવા થઈ ગઈ. પછી એમણે કહ્યું, ભાવને એકતા દૃઢ કરો તો અમારી કરોડો રૂપિયાની સેવા થઈ ગઈ. પછી એમણે કહ્યું કે ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ ની એક જ રુચિ અને એવી પ્રકારે એ જીવન જીવી ગયા, તેમ કરવું તો આપણે એમના શિષ્ય ખરા. સમસુરત ભાવ ને એકતામાં ઘણી પ્રકારે આપણે બધું મૂકવું પડતું હોય છે. આપણે ભૂલ ન થઈ હોય તો સ્વીકારી લઈએ તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય. યોગી બાપા કહેતા કે કોઈ મારી ભૂલ બતાવે તો મને બહુ ગમે. અને કોઈ નાનામાં નાનો હરિભક્ત હોય તેને આપણા કરતાં મોટો સમજવો એ સુહૃદ ભાવ. પોતે ભૂખ્યો રહે ને બીજાને જમાડે તે સુહૃદ ભાવ. બીજાનો ઉત્કર્ષ જોઈને શક્તિ હતી એમની. અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રત્યે જે અનન્ય ભક્તિ, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની એમની અનન્ય લગ્ની, એની એ શક્તિનો ચમત્કાર. આજે વિશ્વભરમાં જ્યારે અક્ષર અને પુરુષોત્તમ નાદ સર્વત્ર ગુંજી રહ્યો છે, ત્યારે શાસ્ત્રીજી મહારાજની એ ભક્તિની શક્તિની સ્મૃતિ કરતા કરતા એમના હરિભક્તોની પણ સ્મૃતિ થાય છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એમને તો રોમ રોમમાં શક્તિ ભક્તિની રમતી હતી, પણ એવા હજારો હરિભક્તો પકાવ્યા જેમના પણ રોમ રોમમાં અંગત જેવી ભક્તિ પ્રગટાવી હતી. પ્રગતિ. હવે એનું રહસ્ય આ જ છે યોગીજી મહારાજનો આ જીવન મંત્ર, સમ સુરત ભાવ અને એકતા. કે કાપે સદા જે પરના કલેશ, એવા તમે તો જીવજો વિશેષ. કે જે પરના ક્લેશ કાપવા માટે જેમણે આખું જીવન સમર્પણ કરેલું છે, એવા પ્રમુખ સ્વામી માટે આપણે એટલી પ્રાર્થના કરીએ કે એવા પ્રમુખ સ્વામી આપણી વચ્ચે આપણે ભ્રમરૂપ ન થઈએ. એ ભ્રમરૂપ થઈએ ત્યારે જ બધી સમસ્યાઓ ઉકલી જાય. તો આપણે ભ્રમરૂપ ન થઈએ ત્યાં સુધી આપણી વચ્ચે અખંડ એકાદશીનું વ્રત. એટલે એ દૃષ્ટિથી આપણા ત્યાં આ એકાદશીના દિવસે ઉપવાસ કરવામાં આવે છે. એક વખત મુંબઈની અંદર તુરિયાની કઢી આવેલી કડવી અને પ્રતાપસિંહ ઇનામદારની રસોઈ હતી, અને એ વખતે સ્વામી તો ખાઈ ગયા. એટલે કે તમે બોલ્યા નહીં કે ઠાકોરજીના થાળામાં ધર્યું, ઠાકોરજી ના બોલ્યા એટલે આપણા પર બોલાય નહીં. આવી રીતે યોગીજી મહારાજનું જીવન. પ્રમુખ સ્વામીની સાથે અમે તો રસોઈ ફરીએ છીએ, કોઈ દિવસ કહ્યું નથી કે મારા માટે આ રસોઈ બનાવો. એટલે આ બહુ અઘરું છે. આજે આટલું બધું જમવું ને એમાંય મુશ્કેલ પડે, પણ સ્વામી ભગવાનની મૂર્તિનો સુખ લે છે. તો આજે આ જે કહ્યું ને 10 ઇન્દ્રિયો, આ 5 ઇન્દ્રિયો, એને ભગવાનની કથા વાર્તા સિવાય આ જીભે કશું બોલવાનું નહીં. યોગીજી મહારાજ કથા વાર્તા કીર્તનની અંદર ગુલતાન રહેતા. તો આજે 5 ઇન્દ્રિયો, બીજી જે કર્મેન્દ્રિયો, 5 આ જ્ઞાનેન્દ્રિયોની વાત કરી કે સુગંધ પણ ભગવાનના ચડ્યા પુષ્પોનો લેવો, પણ બધા તેલ ફૂલેલ સુગંધમાં પડવું નહીં. એ આપણે જોઈએ છીએ તો એકાદશી કરી કહેવાય. અને બીજી હાથ છે ભગવાનની સેવામાં, આપણા જે પગ છે ભગવાનના મંદિર તરફ જાય. તો આ પ્રકારે બધી ઇન્દ્રિયો ભગવાન તરફ જાય તો સમજવું કે ઇન્દ્રિયોને એકાદશી કરાવી. અને મન, કે મનને વિશે કામ ક્રોધાધિક ભૂંડાઘાટ થવા દેવા નહીં, તો મનની એકાદશી. તમે જુઓ કે સકરામ વાઘરીને પેલો રૂપાનો તોડો મળ્યો પણ એને લીધો નહીં, એકાદશી કરેલી. એનો મનમાં લોભનો સંકલ્પ થયો નહીં, એકાદશી થઈ એની. તમે જુઓ કે સુરો ખાચર, એને પણ ઉલટા સ્ત્રી રાત્રે ત્યાં જસદણમાં મોકલેલી, તરત તલવાર કાઢીને ઊભા થઈ ગયા, કારણ કે એને એકાદશી કરેલી હતી. યોગીજી મહારાજ હંમેશા બોલતા કે ભગવાન સૌનું ભલું કરો, કારણ કે એકાદશી કરેલી છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર સદેહે જ્યારે વિચરતા હતા, ત્યારે એમાં જેણે દિવ્યતા જોઈ લીધી એનું કામ થઈ ગયું. એ સ્વરૂપનું જેવું છે એવું જેને જ્ઞાન થઈ ગયું એનો બેડો પાર થઈ ગયો. એવી જ રીતે ભગવાનના
ધારક જે સંત છે એ પણ માયાપાર છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, એમાં બ્રહ્મ અને પરબ્રહ્મ બે તત્વો જ માયાથી પાર છે, બાકી બધા માયાની અંદર છે. એટલે એનામાં કોઈ માયિક ગુણ છે જ નહીં, કોઈ માયિક તત્વો છે જ નહીં. એ દિવ્ય છે. એટલે જેવા ભગવાન દિવ્ય એવા એ સંત પણ, જે ગુણાતીત સંત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, એ પણ દિવ્ય હોય છે. એટલે એમનામાં જે દિવ્યતા જોવાની જે દૃષ્ટિ એ પ્રાપ્ત કરવી, એ જ સત્સંગનું આ ખરેખરું 15/5/78 એ દિવસે પ્રમુખ સ્વામી બહુ માંદગીમાં આવી ગયેલા. અતિ 78 યાદ રાખજો, 1978ની વાત કરું છું. અને એ વખતે એમ મને બધા સંતોને બહાર કાઢ્યા અને મને બોલાવ્યો, બારણું બંધ કરાવ્યું અને સ્વામી પછી બોલ્યા પ્રમુખ સ્વામી કે હવે મારો દેહ રહે એવું નથી, મને તેજ દેખાય છે. હું તો એકલો ગભરાઈ ગયો, હું ગાતો સ્વામી મને શું વાતો કરે છે. એટલે કે છે હવે મારો દેહ રહે એવું નથી, મારા પછી મહંત સ્વામીની ગુરુ પદે નિમણૂક આપણે કરવાની. આ વાત મને કરેલી 15/5/78 7:07 વાગે આ પ્રમાણે આ વાત થયેલી. અને પછી તો સ્વામી એમ મુંબઈમાં, અમને વિદ્યાનગરમાં, મુંબઈમાં, અમદાવાદમાં બધી વાતો કરેલી. અને 20/7/2012 પત્ર સ્વામીએ લખી દીધો કે હવે મારા જગ્યાએ મહંત સ્વામીને હું આ પ્રમાણે ગુરુપદે અને પ્રમુખ પદે નિમું છું. તો આપણને આ બધા પરંપરાના શબ્દો, આશા છે કે આ પ્રવચન તમને પ્રેરણાદાયક લાગ્યું હશે. આવા વધુ સત્સંગ માટે મારી સાથે જોડાઓ અને આપણે સાથે મળીને સત્સંગ કરીએ. જય સ્વામિનારાયણ.